ધીરેન રાધેજા ઓફિશિયલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. ટીડિંગ. ગ્રીવા બેટા, ભૂમિ આવો તો. ખબર છે ને આજે શું છે? હા મમ્મી, મને ખબર છે કે આજે દીદીને જોવા છોકરો આવવાનો છે. ચીભાવલી, તું તો છે ને બોલતી જ નહીં, અને મહેમાન આવે ને ત્યારે સખણી રહેજે અને તીખડ સેચ પણ ના કરતી. દીદી જાઓ જાઓ, પાણીના ગ્લાસ તૈયાર કરો, તમને છોકરો જોવા આવવાનો છે. જતીનભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસ. આ મારી નાની દીકરી ભૂમિ. ગ્રીવા બેટા, મહેમાન માટે પાણી લાવજો. તમારે મારી દીકરી સાથે કંઈ વાત કરવી હોય ને તો તમે કરી શકો છો. જી. જાઓ બેટા, વાતચીત કરી લો. ગ્રીવા, ખૂબ સરસ નામ છે તમારું. બાય ધ વે, મારું નામ જીતેન્દ્ર, પણ બધા પ્રેમથી મને જીતુ કહીને બોલાવે છે. તમને ખબર જ હશે મારું નામ. શું મને ખબર છે કે તમને મારું નામ ખબર હશે, પણ વાત શરૂઆત કરવા માટે તો કંઈક બહાનું જોઈએ ને, એટલે મેં નામથી શરૂઆત કરી. આ સંબંધ તમને મંજૂર છે ને? મને પણ તમે કંઈક તો બોલો, બહુ શરમાવ છો. તમે મને જે કંઈ પૂછવું એ પૂછી શકો છો. નો પ્રોબ્લેમ. આવો, જઈએ. લે, એમ પણ હું નાવા જ જાઉં છું, પણ હા, કોઈનો ફોન આવે ને તો ઉપાડતી નહીં. કેમ? પર્સનલ ફોન આવવાનો છે? કોઈ પર્સનલ ફોન નથી આવવાનો, રમી લે ગેમ. જે એટલે જીતુ અને ફિયાન્સ એટલે એ. જીજાજી. લાવો જીજાજીને આજે તો ઉલ્લો બનાવો. બોલો ને મારા ચકુડા. હેલો, આપ ગ્રીવા જ બોલો છો ને? હા. એટલે એમ પૂછવા, એટલે મારો કહેવાનો મતલબ એમ હતું કે તે દિવસે તો તમે એટલા બધા શરમાતા હતા કે તમારા મોઢાથી એક પણ શબ્દ નતો નીકળતો, ને આજે અચાનક જે બકુડા કીધું ને એટલે હું થોડો કુડા થઈ ગયો. અરે એ તો તમે પહેલી વખત મળ્યા હતા ને, એ તો તમે ડરી ના જાઓ એટલા માટે કઈ નથી બોલતી. અરે પણ આ ચકુડો. અરે યાર, મને જે નામ ગમતું હોય એ નામથી બોલાવાય ને. ઓહો, એટલે તમે મારું નામ ચકુડો પાડી દીધો. અને તમે મને કયા નામથી બોલાવશો? તમારું નામ પણ મારે શોધીને જ કાઢવું પડશે ને, કારણ કે તમે ચકુડો રાખ્યું છે તો મારે બી એવું કંઈક રાખવું પડશે ને. અચ્છા, તમારું નામ ચકલી. હે, ચકલી? સરસ છે ને? હું ચકુડો અને તમે ચકલી. ચકુડો ચકલી. વાહ વાહ, ચકલી ચકુડો. તું આજે હસીને વાત કરે છે ને, એટલે મને એવું લાગે છે કે તું આજે બહુ ખુશ છે. એમ આઈ રાઈટ? હા, તો ખુશ જ છીએ ને, કારણ કે તમારા જેવો સ્માર્ટ હેન્ડસમ મૂર્તિઓ મળે છે તો. ઓ, થેન્ક યુ સો મચ. પણ હા, તમે મને કેટલી પસંદ કરો છો એ તો કહો. હું તને ખૂબ જ પસંદ કરું છું, મારા જીવથી પણ વધારે. આઈ લવ યુ. આઈ લવ યુ સો મચ. હેલો, લાગે છે એની મમ્મી આવી ગઈ, એટલે ફોન કરતો. શું એટલી બબડ કરે છે? અરે દીદી એટલી મસ્ત ગેમ જામી હતી ને તો હારી ગઈ. લાવ ફોન.
શું આખો દિવસ ગેમ રમ કરે છે? હવે કંઈક કામ કર, ચાલ. આજ પહેલા તો એટલી બધી ગેમ ક્યારેય નહોતી રમતી, અને હવે તો કેટલાય દિવસથી જ્યાં ફોન મૂકું તરત જ લઈ લે, જ્યાં ફોન મૂકું તરત જ લઈ લે છે. આ ગેમ જ રમે છે કે પછી કોઈ આડા રસ્તે ચડી ગઈ છે? મારે ચેક કરવું પડશે. જે ફિયોન્સી આ તો એમનો નંબર છે, જેમની સાથે મારા લગ્ન નક્કી થયા છે. આ એમની સાથે શું વાતો કરે છે? અને પણ આટલા બધા કોલ કરીને જો. અરે બોલ ને મારી ચકલી. ચકલીની ગ્રીવા બોલું છું. આ તો ગ્રીવા ચકલી. અરે પણ તારો અવાજ કેમ આજે આમ લાગે છે? બદલાયેલો. હા, એ મારી તબિયત થોડી ખરાબ છે ને, એટલે અવાજ મારો આવો છે. જો તને ખબર છે ને મને કેવી ચકલી ગમે છે? હસતી રમતી કિલકિલાટ કરતી મસ્તી મજાક કરતી. હા પ્લીઝ આવા અવાજમાં મને ફોન ન કરતી આજ પછી. ઓકે? બોલો ચકલી રીસાઈ ગઈ. ચકલી હું તો મારો અવાજ એમ ન ગમતો. શું ચાલી રહ્યું છે આ બધું? હું આ બહુ જ ખોટું કરી રહી છું. કાલે મમ્મીને ખબર પડશે, કાલે દીદીને ખબર પડશે, કાલે જીજુને ખબર પડશે તો મારા પ્રત્યે શું વિચારશે? એ તો તારે કર્યા પહેલા વિચારવું જોઈતું હતું ને. અહીંયા આવ. બોલ ભૂમિ, તું આનો ફોન લઈને આખો દિવસ કોની જોડે વાતો કરે છે? એના જીજાજી જોડે વાતો કરે છે. અને એ પણ 1-2 મિનિટ નહીં, કલાકોના કલાકો વાતો કરે છે. ભૂમિ, મને કહે તું મારા થનારા પતિ જોડે શું વાતો કરે છે? બોલ, શું વાતો કરે છે તું? ભૂમિ, આની વાતનો જવાબ તો આપ કે તું ફોન ઉપર તારા જીજાજી જોડે શું વાતો કરે છે? ભૂમિ, તે તારી દીદીનો પણ વિચાર ના કર્યો, અરે તારી માનો પણ વિચાર ના કર્યો, અરે આપણી ખાનદાનની ઇજ્જતનો પણ તે વિચાર ના કર્યો. આવું શું કામ કર્યું તે? એ પણ હું તને પછી કહીશ. પણ ભૂમિ, તું પહેલા મારી વાતનો જવાબ આપ. તને તારા જીજાજી બહુ ગમે છે? બોલ, બહુ ગમે છે? મારી સગાઈ તોડી તારે લગ્ન કરવા છે? દીદી, લગ્ન કરવા હોય તોય શું? તમે કેટલા રૂપાળા અને હું કેટલી કાળી કદરૂપી. એટલે તારે લગ્ન કરવા છે, મારા થનારા પતિ સાથે લગ્ન કરવા છે. હવે તો એક જ રસ્તો છે. તું કાલે ને કાલે મારા લગ્નનું મુહૂર્ત કરાવ, મારા અને જીતુના લગ્નનું. ગ્રીવા વેટ જીતુ. Come in. Oh my goodness! What a present surprise! મારી ચકલી મારા ઘરે ફર્સ્ટ ટાઈમ. Oh my god! હું કઈ સપનું તો નથી જઈ રહ્યું. મારું ભાગ્ય ખુલી ગયું. પ્લીઝ કમ. એ ચકલી શું થયું ચકલી? આઈ એમ સોરી ટુ સે, બટ તમે જે સમજો છો ને એ હું તમારી ચકલી નથી. What? હા, તમારી ચકલી. અંદર આવો.
આ છે તમારી ચકલી, જે આટલા દિવસ સુધી તમારી સાથે વાતો કરતી હતી, જેણે તમારું દિલ જીતી લીધું, એ હું નહીં, આ છે. અને હું મારી બેન બધી તમને માફી માંગુ છું. એનાથી ભૂલ થઈ હશે, બટ તમને બહુ જ પ્રેમ કરે છે. એના રૂપ પર ના જશો. એ સ્વભાવની બહુ સારી છે અને મને લાગે છે કે તમે પણ એને એટલો જ પ્રેમ કરો છો. ચકલી, તમારી ચકલી ખિલખિલાટ કરતી, મસ્તી કરતી, કૂદતી રમતી, એવી જ ગમે છે ને તમને તમારી ચકલી? શું કહો છો તમે? હે ભગવાન, તે મને કેવી પરિસ્થિતિમાં લાવીને મૂકી દીધો. ચકલી, ગ્રીવા. તમારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. જો તમે ના કહેશો ને તો અમે બંને બહેનો અહીંયાથી ચાલી જઈશું. એક વાત કહું, જોવા તો હું તમને જ આવ્યો હતો, પસંદ પણ મેં તમને જ કર્યા હતા, અને અત્યાર સુધી જેની સાથે વાત કરતો હતો ને એ પણ તમે જ હતા. અને ચકલી મારા પ્રેમની વ્યાખ્યા જ બદલી નાખી. અને મને ખબર છે કે આ ચકલી મારા વગર નહીં રહી શકે, અને હું પણ ચકલી વગર નહીં રહી શકું. હવે આ ચકલી થઈ તમારી. લો, હવે મન ભરીને ચકી સાથે વાત કરો, થેન્ક યુ. સામ સામે બેસીને. કેમ કે પ્રેમ છે ને એ રંગરૂપ જોઈને નથી થતો. કોણ જાણે ક્યારે કોની સાથે કેવી રીતે પ્રેમ થઈ જાય. આ ચકીને થઈ ગયો ને છકા સાથે. ચક્કો નહીં, તો ચકુડો. હાય શીતલ. ઓહો, આવી ગયા તમે. યસ. તમે મને આમ રોજ મળવા આવો છો. તમારા મા બાપ, તમારા પત્ની તમને બોલતા નથી કશું? અરે શીતલ, હું કોઈનાથી બીતો નથી ને મને કોઈનો ડર નથી. હું તને જ મારી પત્ની માનું છું, ખબર છે ને તને? તો પૂજા સાથે લગ્ન શું લેવા કર્યા? અરે યાર, મેં લગ્ન કર્યા નથી. મારા મા બાપે જબરજસ્તી એની સાથે મારા લગ્ન કરાવ્યા છે. અને તને તો ખબર છે કે હું એને મારી પત્ની માનતો જ નથી. ઓહ, આટલો બધો પ્રેમ કરે છે તું મને? બહુ બધો પ્રેમ કરું છું, એટલે જ તને વગાડીને લઈ આવ્યો હતો. હા હા, સાચી વાત છે. હું 10મા ધોરણમાં હતી, તું 12મા ધોરણમાં. કેટલા વર્ષ થઈ ગયા નહીં? 6 વર્ષ થઈ ગયા ગાંડી. પણ એ સમયે આપણે ભાગી ગયા ને ત્યારે મને એમ હતું કે કદાચ મારા મા બાપ થોડો સમય માટે ગુસ્સે થશે અને પછી આપણને અપનાવી લેશે. પણ એમનો જડ સ્વભાવ આજે પણ તને અપનાવવા તૈયાર નથી. ભલે ને આપણે સાથે નથી રહેતા, પણ રોજ મળીએ તો છીએ ને. હું એમાં જ ખુશ છું. નહીં ગાંડી, એક ને એક દિવસ હું તને મારા ઘરે લઈ જઈશ અને પત્ની તરીકેનો પૂરેપૂરો હક હું તને અપાવીને રહીશ. પણ આ તારી પત્ની પૂજાનું શું? એને તો હું ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકીશ. અને એ પત્ની હું માનતો જ નથી, એ મારી પત્ની જ નથી, તો પછી વાત ક્યાં રહી? પણ તારા મમ્મી પપ્પા હું નહીં થવા જાય. હું એમને પણ છોડી દઈશ અને તારી જોડે હંમેશ માટે રહેવા માટે અહીંયા આવી જઈશ. ઓકે? હિતેશ, અહીંયા આવ તો બેસતો. તું ક્યાં જઈને આવ્યો? મમ્મી, હું નાનો કીકલો છું. મારે દરેક બાબતો તમને પૂછી પૂછીને કરવાની. અરે મારે જવું હોય ત્યાં જવું, મને મન ફાવે ત્યાં જવું. હિતેશ, તું પેલી શીતલને મળીને આવ્યો ને? તમને ખબર છે તો શું કરવા પૂછાપૂછ કરો છો? અને આજે ને હું દરરોજ શીતલને મળવા જાઉં છું. બેશરમ, તારા લગ્ન થઈ ગયા છે, ઘરમાં તારી પત્ની છે અને તું પારકી સ્ત્રીને મળવા જાય છે? મમ્મી, હું પૂજાને મારી પત્ની માનતો જ નથી. હું શીતલને મારી પત્ની માનું છું. આ એક વાર નહીં 100 વાર હું તમને કહી ચૂક્યો છું.
માં સામે બોલતા તને શરમ નથી આવતી? અને તું એક કાન ખોલીને સાંભળી લે, તારી પત્ની આજ છે અને આજ રહેશે. અને જો આજ પછી ચુડેલને મળવા ગયો ને તો મારા જેટલું ભૂંડું કોઈ નહીં. તો મમ્મી તું પણ સાંભળી લે, આ ઘરમાં શીતલને તું પત્ની બનાવીને લાવીશ એ બી તું જોઈ લેજે. ઓકે? રાઈટ. સાંભળો છો? હજી સુધી મારી બાજુમાં બેસવાનો હક મેં તને નથી આપ્યો. અન્ડરસ્ટેન્ડ? આટલી બધી નફરત કરો છો મારાથી? હા, આટલી બધી નફરત. તો લગ્ન શું કામ કર્યા છે મારી સાથે? લગ્ન મેં નથી કર્યા, મારા મા બાપે જબરજસ્તી તારી સાથે લગ્ન કરાવ્યા છે અને આ ઘંટ મારા ગળામાં બાંધી દીધો છે. નથી શાંતિથી હું જીવી શકતો. તો પછી લઈ લો ને છૂટાછેડા. હું બી છૂટી ને તમે બી છૂટા. મારે બી આવી નિરાશ જિંદગી નથી જીવવી. સાચી વાત છે, છૂટાછેડા લેવામાં જ ફાયદો છે. આ ત્રણ જણાની જિંદગી બરબાદ થઈ રહી છે, મારી, તારી અને શીતલની. ના તો હું શીતલને આ ઘરમાં લાવી નથી શકતો અને ના તો તારી સાથે શાંતિથી જીવી શકું છું. એક કામ કર, તારે છૂટાછેડા જ જોઈએ છે ને તો મારા મા બાપ પાસે જઈને કહે કે તારે છૂટાછેડા જોઈએ છે. હું કહીશ ને તો એ વાતને નહીં માને ને સ્વીકારે પણ નહીં. અને જો તું છૂટાછેડા મને અપાવી દઈશ તો જિંદગીભર તારો ઉપકારો નહીં ભૂલો. આ રીતે શું કરવા બેઠો છે ને? નમસ્તે મમ્મી. નમસ્તે. નમસ્તે પપ્પા. આય બેટા બેસ. મમ્મી, મારે તમને કંઈ કહેવું છે. બોલ ને બેટા. મમ્મી, મારે છૂટાછેડા જોઈએ છે. બહુ દીકરા, થોડી ધીરજ રાખો, બધું સારું થઈ જશે. નહીં પપ્પા, કંઈ સારું નહીં થાય. તમે મને વહુ બનાવીને તો લાવી દીધી, બટ એમનું મન બીજે ભટકે છે. હું તો આ ઘરમાં ફક્ત સોભાડી પૂતળી બનીને રહી ગઈ છું. પણ પપ્પા, હવે મારે આ સોભાડી પૂતળી નથી બનવું. બેટા તું આટલો ઉતાવળિયો નિર્ણય ના લે. અરે અમે હિતેશને સમજાવીશું. નહીં મમ્મી, તમે લાખ પ્રયત્ન કરશો પણ એ નહીં સમજે, કારણ કે એ મનથી શીતલને વરી ચૂક્યા છે. એટલે આપણા બધાનું ભલું એમાં છે કે તમે મને આ સંબંધમાંથી મુક્ત કરી દો અને છૂટાછેડા આપી દો. અરે બેટા પણ પ્લીઝ મમ્મી. ખબર નહીં આ કપાતર શું કરવા બેઠો છે. આપણા ઘરનું શું થવા જઈ રહ્યું છે એ જ નથી ખબર પડતી. હિતેશના મમ્મી, તમે ઓછું ના લાવો, સૌ સારા વાના થઈ જશે. છૂટાછેડા લઉં એ પહેલાં એકવાર મારે શીતલને મળવું પડશે. જોવું એવું તો એનામાં શું છે કે હિતેશ આટલા મોહી ગયા છે. અચ્છા, શીતલ મેડમ આરામ ફરમાવી રહ્યા છે. તું જ છે શીતલ? અરે રીના, પૂજા તું? આવ ને, બેસ ને. કેટલા વર્ષે જોઈ તને રીના. એવું તો શું થયું હતું? તું તો ઘર છોડીને બધાને કહ્યા વગર ચાલી ગઈ. તને ખબર છે તારા કારણે હું ને મમ્મી પપ્પા કેટલું રડ્યા હતા? એ બધું જવા દે, હું પછી કહીશ. પહેલાં એ કે તું અહીં શું કામ આવી છે? હું અહીંયા શીતલને મળવા આવી છું. અરે શીતલ તો હું જ છું. એટલે રીનામાંથી નામ બદલીને તે શીતલ રાખ્યું છે. અને હિતેશ? હા, એના માટે જ તો મેં ઘર છોડ્યું. એની સાથે ભાગીને જ તો હું અહીંયા આવી છું. શું? હા, પણ તું હિતેશને કેવી રીતે ઓળખે છે? તો સાંભળ, હિતેશ મારો ઘરવાળો છે. શું? ઓ માય ગોડ, એટલે હું જ મારી સગી બેનનું ઘર ભંગાવવા નીકળી હતી? ના બેન, ઘર તો મેં તારું ભગાવ્યું છે હિતેશ સાથે લગ્ન કરીને. પણ તું ચિંતા ના કર, હું હિતેશને ડિવોર્સ આપી દઈશ. હિતેશ તારો જ છે અને તારો જ રહેશે.
ના બેન, હું આટલી બધી પણ સ્વાર્થી નથી કે મારી બહેનનું ઘર ભંગાઈને હું મારું ઘર વસાવું. અને હું તો હિતેશ સાથે ભાગીને આવી છું. મેં ક્યાં હિતેશ સાથે લગ્ન કર્યા છે? અને મારી બેન, તે તો હિતેશ સાથે લગ્ન કર્યા છે. બેન, તું ચિંતા ના કરીશ. હિતેશ તારો છે અને તારો જ રહેશે. પણ બેન, તું શું કરીશ? તું ક્યાં જઈશ આટલી મોટી દુનિયામાં એકલી? બેન, તું મારું ટેન્શન ના લઈશ. મારી કિસ્મત મને જ્યાં લઈ જશે ત્યાં હું જઈશ, પણ તારું ઘર તો નહીં જ ભાંગવા દઉં. અરે બસ. શીતલ, ઘરને તાળું છે? શીતલ ક્યાં ખાય છે હમણાં? પ્રિય હિતેશ, આપણે ભાગીને આવ્યા 6 વર્ષ થઈ ગયા, પણ હજુ સુધી આપણે લગ્ન કરી શક્યા નથી. હવે હું કાયમ માટે તમારાથી દૂર જઈ રહી છું. એટલા માટે નહીં કે આપણા લગ્ન થયા નથી, પણ એટલા માટે કે મને કાલે જ ખબર પડી કે મારી સગી બેન પૂજાના લગ્ન તમારા સાથે થયા છે. પૂજા, શીતલ, તો હું મારી સગી બહેનનો સંસાર સળગાવી મારો સંસાર ના વસાવી શકું. તું મને માફ કરજો, મને શોધવાનો પ્રયત્ન કરતા નહીં. અને બીજી વાત, હું આત્મહત્યા પણ નથી કરવાની, તો એની તો તું ચિંતા જ ના કરતો. તમારી શીતલ અને પૂજાની બેન રીના, શીતલ, હા, એને નામ બદલ્યું હતું.